ઘણીવાર લોકો પૂછતા હોય છે કે સર, જે 35 દીની નોટિસ આવે છે, નોટિસ શું છે અને આ 35 દીની નોટિસ કેમ કહેવાય છે? આમ તો સામાન્ય રીતે આ 135 દીની નોટિસ છે. જ્યારે પણ જમીનમાં કંઈ ફેરફાર કરવાનો હોય, એટલે કે હવે બોજો હોય, નામ એમાંથી નીકળવાનું હોય, નામ નાખવાનું હોય, ભાગલા પાડવાનું હોય, બોજો હોય કે વોટેવર, કંઈ પણ જમીનને લગતું કામ હોય ત્યારે આ નોટિસ જે તે પાર્ટીને મોકલવામાં આવે છે. એટલે જે પાર્ટીને લાગુ પડતી હોય ત્યાં મોકલવામાં આવે છે. ત્યારે જે પાર્ટી છે કે એને આ નોટિસ મળી છે, એને કંઈ વાંધો છે કે એને કંઈ પ્રોબ્લેમ છે, તો ત્યાં તે રજૂઆત પણ કરી શકે છે. અને નોટિસ મળ્યા બાદ જો તમે કંઈ વાંધો નથી ઉપાડતા, તો જે પ્રમાણે 135 દીની નોટિસ મોકલવામાં આવી છે તે પ્રમાણે જમીનમાં ફેરફાર પણ થઈ જાય છે. આ સરળ અને સ્પષ્ટ માહિતી છે. ઘણીવાર એવું થતું હોય કે સર, જે લીગલ વે છે એ પ્રમાણે અમને 35 દીની નોટિસ નથી મળી, છતાં પણ આ જમીનમાં ફેરફાર થઈ ગયો છે, તો એ અંતર્ગત કેસ પણ થતા હોય છે. તો આને 135 દીની નોટિસ પણ કહેવાય છે.